શ્રી ગુરુદેવ દત્ત. હજી આપણામાંથી ઘણા ખાલી આતંકવાદની નિંદા કરવામાંથી ઊંચા થતા નથી. તમે મિડલ ઇસ્ટમાં જુઓ, ગાઝા પર હુમલો થાય છે તો યમન છે, એની આજુબાજુના બીજા રાષ્ટ્રો છે, એમાં હજારો લાખો લોકો રોડ પર ઉતરી આવે છે અને ઇઝરાયલ અને અમેરિકાનો વિરોધ કરે છે. આપણામાં હજુ એવી એકતા દેખાતી નથી. તમે અને હું આપણામાંથી ઘણા ખાલી વોટ્સઅપના સ્ટેટસ વાંચીને ખુશ થઈ જાય છે, એને ફોરવર્ડ કરી દે છે, સમાચારો વાંચીને ખુશ થઈ જાય છે. જે છે તે બધું મોદી કરશે, પણ મોદીને પણ બળ મળે એવું આપણે કરવું પડે ને ભાઈ. પબ્લિક રોડ પર આવે તો ગવર્મેન્ટને પણ એમ લાગે કે નહીં, સાલું હવે કંઈક કરવું પડશે. આપણે હજુ ફિલોસોફીમાંથી જ ઊંચા નથી આવતા. ધર્મની જગ્યા પર છે, પરંતુ જ્યારે અધર્મ અને ધર્મની કોઈ પડેલી નહીં હોય ત્યારે તમારે ધર્મને સાઈડ પર મૂકીને જ એની ઉપર એક્શન લેવું પડે છે. ત્યારે માનવતા અને મર્યાદા બધું ભૂલી જવું પડે ભાઈ. ભગવાન કૃષ્ણએ પાંડવ અને સામ દામ ભેદ દંડ નીતિ વાપરીને વિજય અપાયો હતો, ખુદ પરમાત્મા હોવા છતાં પણ. એટલે જયપ્રદનો વધ કરવાની પ્રતિજ્ઞા થોડી માટે ભગવાને સૂર્યદેવને ઢાંકી દીધા. પેલાને કે સૂર્યાસ્ત થઈ ગયો એટલે કે પાયા આવી ગયો ને પાછો હટાવી દીધો. તો આ તો અધર્મ પર વિજય મેળવવું હોય તો ભાઈ થોડા કાવા દવા કરવા પડે. હા, હું બોલું છું, સંજય બોડીવાલા બોલું છું. હા, દિવ્ય દ્રષ્ટિ હું તમને કહું છું કે આપણે હજુ કાચા છે. 1947થી આપણી હાથે આટલું બધું થઈ રહેલું છે. અંગ્રેજોના જમાનાથી, મુગલોના જમાનાથી આપણી હાથે આટલું બધું થઈ રહેલું છે, પણ આપણે કેવળ પરમાત્માને ઈશ્વર પર જ છોડી દઈએ છીએ. કાં તો આપણે એક મોદીને મત આપી દીધો છે, બસ હવે મોદી જ જોશે. હે ને કેટલાય હિન્દુ એવા છે કે જે મોદીને મત પણ નથી આવ્યા, તે પણ અત્યારે એવી અપેક્ષા રાખતા હોય કે મોદી જ ઠીક કરે. હે ને, મત આપો છો ત્યારે પોતાનો સ્વાર્થ જુઓ છો, હે ને, પોતાનું પ્રાદેશિક પોલિટિક્સ જોઈને, પ્રાદેશિક વ્યક્તિને જોઈને, રાષ્ટ્રના હિતમાં કોણ છે એને જોઈને મત આપ્યો હોત ને તો આ સરકાર પણ બહુમતી હોત ને સ્ટ્રોંગ હોત. તો પણ એ માણસમાં એટલો દમ છે કે તમે એને મત ઓછા આપો તો પણ એને કંઈ ફરક પડતો નથી, એવો એનામાં દમ છે. ઠીક છે, તો કહેવાનો મતલબ મારો એ હતો કે આટલું થયા છતાં પણ આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને 2-4 ડાયલોગ મારીને બસ એમાં આપણી ભડાસ કાઢીએ છીએ. હજુ હિન્દુઓ રોડ પર નથી આવ્યા. કોઈ હિન્દુ નેતા, તમારો ચૂંટાયેલો ધારાસભ્ય કે જે કંઈ પણ મંત્રી હોય તેને પણ કોઈ એના એરિયામાં સરઘસ કાઢ્યું નથી. બધા પોતપોતાની જીવનમાં મસ્ત છે અને હિન્દુ એટલે જ પાછળ છે. તમે જેને મત આપ્યા છે તે તમારા અહીંયાના કોર્પોરેટર કે ધારાસભ્ય, એણે પણ રેલીઓ નથી કાઢી. બહુ બધા આપણે શું કરશે, થોડા એ લોકોના ફોટા મૂકી દઈશું, ફૂલહાર ચડાવી દઉં, મીણબત્તી ચડાવી દઉં, મૌન પાડી દઉં. અરે ભાઈ, મૌન પાડવાનો સમય પતી ગયો. હવે આક્રમણ જ રક્ષાનો સમય છે. હું આટલા ટાઈમથી કહું છું કે તમે તમારા દેવી દેવતા પાસે એટલા હથિયાર તો રાખો. કેટલાક ખરીદ્યા, મને આટલા વખતથી બધા સાંભળે છે. એ હથિયાર રાખો, હવે આક્રમકતા બતાવો. હજુ આક્રમણ કરવાનો સમય નથી આવ્યો. આક્રમકતા તો બતાવો તો સરકારને પણ એમ કંઈ લાંબુ કરવાનો વિચાર આવે કે પબ્લિક મારી હાથે છે. હવે એક ક્રાંતિની જરૂરી છે. આવા આપણા દેશમાં પણ તમને જે દેખાય ને, આ પરપ્રાંતિવાળા અને આ વિધર્મીઓ, એ લોકોને પણ બોયકોટ કરવાની જરૂર છે. એમ હવે આવા સમયે કેટલાય વિરોધ કર્યો, કેટલા તમારી સાથે છે એ તો જુઓ. ખાલી બોલ બચ્ચન કરીને તો બધા બહુ હાથે આવે. રેલી કાઢો, રેલી, સભાઓ કાઢો, પબ્લિક રોડ પર આવો. તમારા કોર્પોરેટર ધારાસભ્યને કહેવો કે સર્વર ઉપાડે,
તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પણ લાગે કે નહીં, મારી પ્રજા પણ એવું ઈચ્છે છે કે હવે કે આ પાર કે પેલે પાર. ગવર્મેન્ટ પર જો લાવો, શાહીનબાગ ને આ બાગ ખેડૂતો કેવા આંદોલન કરી રહ્યા છે, પોતાના સ્વાર્થ માટે બધા ભેગા થાય છે, બરાબર ને, પણ રાષ્ટ્રહિત સનાતન ધર્મના હિત માટે નથી કોઈ શાહીનબાગ પર ભેગા થતું, નથી કોઈ ખેડૂતો જેવું આંદોલન કરતું. નેતાઓ એ જ છે ને. આ જ આપણી કમજોરી છે કે આપણા હિન્દુઓ આવા મુદ્દાઓ પર નથી શાહીનબાગ જેવા ભેગા થતા, નથી પેલા ખેડૂતો જે આંદોલન કરેલું ને 6-7 મહિના હાઈવે જામ કરીને બેઠેલા, એમાં પણ બધા હિન્દુ નેતાઓ જ હતા ને. એ નેતાઓ આવી બાબતોમાં કેમ આવી રીતના ખેડૂતોના આંદોલન જેવું કે શાહીનબાગના આંદોલન જેવું કેમ કંઈ કરતા નથી? સમજો, આપણામાં જ ખામી છે, એટલે જ વિધર્મીઓ ફાવે છે. મારી ઈચ્છા એવી છે કે પબ્લિક રોડ પર આવે, પ્રચંડ વિરોધ કરે, તો સત્તામાં બેઠેલો માણસ હોય ને એને પણ પાવર આવી જાય કે મારી પબ્લિક ઈચ્છે છે, મારી પબ્લિક એની સાથે છે, તો હું કોઈ પણ હદે જઈશ તો મારી પબ્લિક મારી સાથે છે, બરાબર ને. આ તો જરાક લડાઈ ફેલાય અને 10-15 દાડા 20 દાડા ખેંચાય એટલે બધા બુદ્ધિજીવીઓ ટીવી પર આવવા માંડે કે આટલો ખર્ચો થઈ ગયો ને આટલું દેવું થઈ ગયું ને, અને ગલીએ ગલે આપણા જ હિન્દુ એમ કે સારું ધંધામાં આમ છે ને તેમ છે ને, આ બધી લડાઈ ચાલે છે ને. હા, ખમીરી જે આપણા આઝાદી વખતે લોકોમાં હતી ને, એવી ખમીરી બતાવવાનો સમય આવી ગયો છે. ભલે ભાણામાં 2 રોટલી ઓછી હોય, પણ હિન્દુઓ સનાતનીઓ જો તમે હવે નહીં જાયગા ને તો ભગવાન પણ તમારી શું મદદ કરશે? તમારો જ નાશ થશે. સનાતન ધર્મ તો હતો, છે અને રહેશે, પણ નાશ તમારા જ પત્ની, બાળકો, પરિવારો, તમારું સામાજિક જીવન, આર્થિક જીવન તમારું જ અસ્ત થઈ શકે. હવે નહીં જાયગા તો ક્યારે જાગશો? સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.